નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો। ચાલો વાર્તાની શરૂઆત કરી। શિરીષ, અમુકવાર બહુ લાગી આવે છે આ વાત। હેમાબેન હવે રડી પડ્યા। દુઃખ મને પણ થાય છે હેમા, પણ બધું આપણા હાથમાં નથી હોતું ને। શિરીષભાઈએ હેમાબેનને સમજાવતા કહ્યું। હેમાબેન તો હવે શાંત થઈ સૂઈ ગયા, પણ શિરીષભાઈને એ રાતે વિચારોમાં ઊંઘ જ ન આવી। દિવસોને વીતતા ક્યાં વાર લાગે છે। અચલ હવે ઓફિસથી ટેવાઈ રહ્યો હતો, પણ હા, અચલને હજી એ ઓફિસના કામથી જાણે કંઈ જ મતલબ નહોતો। એને તો બસ ઓફિસમાં એની આસપાસ ફરતી સાયનામાં જ રસ હતો। હવે તો ઓફિસના લોકો, વિરલ અને શિરીષભાઈ પણ અચલ અને સાયના વચ્ચે વધતી નિકટતા પારખી ગયા હતા। એક દિવસ સાયના અચલની કેબિનમાં બેસી અચલનો હાથ પકડી અટકચાલા કરી રહી હતી, ને બરાબર એ જ સમયે અચલનો ટેબલ પર મૂકેલો ફોન રણક્યો। સ્ક્રીન પર ઝબકી રહેલું માયાનું નામ સાયનાએ પણ જોયું। અચલે ફોન ઉપાડ્યો। હાય બેબી, શું કરે છે? માયાએ ખૂબ જ પ્રેમથી કહ્યું। બસ ઓફિસમાં બેઠો છું, અચલે સામે જવાબ આપ્યો। આઈ વોન્ટ સમ મની, માયાએ તરત જ કહ્યું। અચલે પોતાની જગ્યા પરથી ઊભા થઈ સાયનાથી જરા દૂર જઈ પૂછ્યું, કેટલા? 30,000। વેઇટ, હું તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરું? અચલે તરત જ કહ્યું, ના, મારે કેશ જોઈએ છે, એ પણ અર્જન્ટ। માયાએ જરા ઉતાવળા થતાં કહ્યું, કેશ? એક કામ કર, ઓફિસ આવી જા ને લઈ જા। અચલે જરા વિચારીને જવાબ આપ્યો, ઓફિસ? માયાને પણ નવાઈ લાગી। હા આવ, અને હા સાંભળ, પાછલા દરવાજેથી આવજે, લિફ્ટની બાજુમાં ગલી જેવું પડે છે ત્યાંથી સીધા જ આવીશ એટલે મારી કેબિનનો બેકડોર છે। અચલે એટલું કહી ફોન મૂક્યો અને ફરી સાયનાની સામે ગોઠવાઈ ગયો। અચલના ચહેરા પર તો જરાય બદલાવ નહોતો દેખાઈ રહ્યો, પણ માયા સાથેની અચલની વાત પછી સાયનાનો ચહેરો જરા આકુળ વ્યાકુળ દેખાઈ રહ્યો હતો। એ આમથી તેમ ફાંફા મારી રહી હતી। અચલે પણ એ નોંધ્યું એટલે એણે તરત પૂછ્યું, શું થયું? કંઈ નહીં, એક જરૂરી કામ યાદ આવી ગયું। હું આવું પછી કહી સાયના પગ પછાડતી અચલની કેબિનમાંથી બહાર નીકળી ગઈ। થોડી જ વારમાં માયા બેકડોરથી અચલની કેબિનમાં પ્રવેશી। અચલને જોતા જ માયા દોડીને એને વળગી પડી। અચલે પણ એને પોતાના બાહુપાશમાં જકડી લીધી ને એના હોઠ પર હોઠ મૂકીને એને ચૂમવા લાગ્યો। માયાએ ફ્રન્ટ ડોર તરફ ઇશારો કર્યો, તો અચલે મસ્તીના મૂડમાં જવાબ આપ્યો, એ તો તારા આવતા પહેલા જ લોક કરી દીધો જેથી આપણને કોઈ ડિસ્ટર્બ ન કરી શકે ને। એટલું કહી ફરી અચલ માયાના હોઠ, એના ગળા, એના કાન પર પોતાના હોઠ ઘસવા માંડ્યા, ને માયાના કાન પાસે એક હળવું બચકું ય ભરી લીધું। ભૂખ્યો છે? માયાએ આંખો નચાવતા કહ્યું। અચલ એના કહેવાનો મર્મ સમજી ગયો। હા, તને જોઈને તો હું ભૂખ્યો થઈ જ જાઉં। અચલે પણ માયાના નાક સાથે નાક ઘસતા કહ્યું, હા, પણ આજે જમવાનો મેળ નહીં પડે ડાર્લિંગ, માયાએ પણ મશ્કરી કરતા કહ્યું। લે કેમ? અચલે નવાઈ સાથે પૂછ્યું। મારે 2 કલાકમાં જ એક શૂટ માટે ઉમરગામ જવાનું છે, તો મારે નીકળવું પડશે, માયાએ ઉતાવળમાં કહ્યું। જમી ન શકાય તો કંઈ નહીં, નાસ્તા પાણી તો કરી લેવા દે, કહી અચલે ફરી માયાના હોઠ પર હોઠ ઘસવા માંડ્યા। માયાએ પહેરેલી ટી-શર્ટને એના ખભેથી ખસેડી। અચલે એના શોલ્ડર પર પણ એના હોઠની ભીનાશ ફેરવવાનું શરૂ કરી દીધું। માયા પણ અચલના સ્પર્શમાં મદહોશ થઈ રહી હતી અને એણે પણ અચલને વળતું એના ગળા પર ચુંબન ચોડી દીધું। બંને એકબીજામાં ખોવાઈ રહ્યા હતા ને ત્યાં જ માયાનો ફોન રણક્યો। થોડીવાર તો ફોન એમ જ વાગતો રહ્યો, પણ ત્રીજી ચોથી રીંગએ માયાએ અચલના હોઠથી પોતાના હોઠ દૂર કરી જીન્સના પોકેટમાંથી ફોન કાઢી સ્ક્રીન પર જોયું ને એ સાથે જ બોલી, ઓહ શીટ, શું થયું? અચલે હજી એના હોઠ માયાના ગળા પર ફેરવતા કહ્યું, જવું પડશે બેબી, માયાએ જરા ઉતરેલા ચહેરે કહ્યું, ઓકે જા, પણ આ હું વસૂલ કરીશ। હહ, અચલે આંખ મારતા કહ્યું, અરે મને આખે આખી વસૂલી લેજે મારી જાન। અચલના ગળા ફરતે પોતાના હાથ નાખતા માયાએ કહ્યું। અચલે ફરી માયાના હોઠને હળવું ચુંબન કર્યું ને માયાએ આંખો મીંચી, ચાલ હવે હું નીકળું, કહી માયાએ પર્સ ખભે ભેરવ્યું। અરે પૈસા તો લેતી જા, અચલે યાદ કરાવ્યું ને પૈસાની થપ્પી માયાના હાથમાં મૂકી। માયા પૈસા લઈ અચલના કપાળને ચૂમી પાછલા દરવાજેથી જ બહાર નીકળી। ઉતાવળે માયા આગળ વધી રહી હતી ત્યાં જ બેધ્યાન બનીને ચાલતી માયા અચાનક જ સાયના સાથે ટકરાઈ ગઈ। પોતાના કરતા હાઇટમાં જરા ઊંચી અને કદકાઠીમાં પણ એકદમ પરફેક્ટ માયાને જોઈ સાયના એને જોતી જ રહી ગઈ। દરેક છોકરીનું સપનું હોય એવું ફિગર ધરાવતી માયાને જોઈ ઘડીભર તો સાયનાને એની ઈર્ષ્યા થઈ આવી, પણ પછી તરત જ માયાને ઉપરથી નીચે સુધી જોતા સાયનાએ ખૂબ જ ઘમંડમાં આવીને કહ્યું, માયા રાઈટ? સાયના, આઈ નો આઈ એમ રાઈટ, માયાએ પણ એવા જ એટીટ્યુડથી જવાબ આપ્યો। બંનેનો સીધો કોઈ પરિચય નહોતો, તેમ છતાં જાણે બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતી હોય એમ એકબીજાના નામને આત્મવિશ્વાસ સાથે લઈ રહી હતી।
માયાના લાઇટ પિંક કલરના ફ્લાવર પ્રિન્ટના વનપીસને જોતા સાયનાએ મોઢું બગાડીને કહ્યું, હાઉ ચીપ. હા, તને તો ચીપ લાગશે જ, કારણ કે તારા પહેરેલા આ બ્રાન્ડેડ કપડાં તારા બાપે તને અપાવ્યા હશે અને મારા મેઇન જાતે કમાયેલા પૈસાના લીધેલા છે. માયાનો અવાજ જરા ઊંચો થઈ ગયો. ઓહ, કઈ રીતે કમાયા છે એ હું જાણું છું, સાયનાએ ખંધું હસતા કહ્યું. ઓહ રિયલી, માયાએ પણ સામે બનાવટી હાસ્ય કર્યું. તારા જેવી છોકરીઓને હું સારી રીતે જાણું છું, પૈસા માટે કંઈ પણ કરી શકે અને તું પૈસા માટે જ અચલની આસપાસ ફરી રહી છે. ફરી એ જ ખંધા હાસ્ય સાથે સાયનાએ કહ્યું, મારું અચલની આસપાસ ફરવાનું કારણ પૈસા છે એ માની લીધું. પણ તું શું કામ એની આસપાસ ફર્યા કરે છે? માયાએ સાયના જેવા જ ટોનમાં કહ્યું. અમે ડેટ કરી રહ્યા છે, સાયનાએ બચાવ કરતા કહ્યું. એ સાંભળી માયા ખડખડાટ હસી પડી અને હસતા હસતા જ બોલી, અચલ અને ડેટ થઈ છે એવા વહેમમાં ન રહેતી. વોટ ડુ યુ મીન? તું હજી ઓળખે છે જ કેટલું અચલને? સાયના જરા લાલપીળી થતા બોલી, લુક, મારું નામ તને અચલની ફોનની સ્ક્રીન પરથી મળ્યું અને મને તારું નામ અચલના મોઢેથી દરેક વાત શેર કરે છે મારી સાથે એ. માયાએ સાયનાની જરા નજીક જતા એને આંગળી બતાવતા કહ્યું. બહુ ઘમંડ છે તને એ વાતનો હેને? સાયના ફરી બગડી. હા, બહુ જ. તું કહે તો હું તને એના પપ્પાના બેસણાવાળા દિવસે શું થયું હતું એ પણ કહી દઉં. માયાએ ખંધું હસતા કહ્યું, તારા જેવી છોકરીઓની બસ આ જ હેસિયત હોય, બીજાને બ્લેકમેઇલ કરવાના. ક્યાંક તું અચલને પણ તો બ્લેકમેઇલ નથી કરી રહી ને? સાયનાએ હવે ઊંચો અવાજ કરતા કહ્યું, એવા ખોટા કામ કરવાનું મારા લોહીમાં નથી. માયાએ પણ સામે જવાબ આપ્યો. ખોટા કામ કરે છે એટલે જ તો પાછલા રસ્તેથી એન્ટ્રી લેવી પડે છે. અચલને પણ શરમ આવતી હશે તારા જેવીને મેઇન ગેટથી એન્ટ્રી આપતા. સાયના હવે બોલવામાં વધુ આગળ વધી રહી હતી. આમ તો માયા સાયનાને પહોંચી વળે તેમ હતી, પણ કોણ જાણે કેમ અહીંયા એની જીભ સિવાઈ ગઈ. એ કંઈ જ ન બોલી શકી ને સાયનાને સાઈડ કરતી સડસડાટ ત્યાંથી નીકળી ગઈ. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.